નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। રાજ્ય સરકારના આ વિભાગના લાખો કોન્ટ્રાક્ટ કર્મચારી, દૈનિક વેતન મેળવતા કર્મચારી, રોજમદારો માટે જ્યારે નવું વર્ષ સોનાનો સૂરજ ઉગાડીને આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકાર દ્વારા આ વિભાગના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે અને નવા વર્ષથી એટલે કે આ મહિનાથી જ ખાતામાં પગાર વધીને આવશે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકાર દ્વારા કયા વિભાગના કોન્ટ્રાક્ટ, રોજમદાર, દૈનિક વેતન મેળવતા કર્મચારી, આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતન અને પગારમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, આવો પગાર વધારાના ન્યૂઝ, સરકારી કર્મચારી પેન્શનર્સને લગતા તમારા તમામ પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આ રાજ્ય સરકારના આ વિભાગના કર્મચારીઓ માટે સારા સમાચાર છે। ટૂંક સમયમાં જ પગારમાં વધારો થશે અને નવા વર્ષથી હવે ખાતામાં પગાર વધશે। હાલમાં કર્મચારીઓને દરરોજ 400 રૂપિયા માસિક પગાર મળે છે, જે 18,000 થી 20,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। વાત કરીએ બિહારની, તો બિહારના છપરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ અને દૈનિક કર્મચારીઓ માટે સારા સમાચાર છે। નવા વર્ષમાં કર્મચારીઓને પગાર વધારાની ભેટ મળવા જઈ રહી છે। નવા વર્ષમાં કોર્પોરેશન દ્વારા કર્મચારીઓના પગારમાં 10 થી 30% વધારો કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે કોર્પોરેશનના 450 કર્મચારીઓને તેનો સીધો લાભ મળશે। વાસ્તવમાં તાજેતરમાં મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડની બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સફાઈ કર્મચારી યુનિયનના આગેવાનોના પ્રતિનિધિમંડળ અને મ્યુનિસિપલ કમિશનર સુનિલ કુમાર પાંડે વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં યુનિયને આ અંગેનો નિર્ણય લીધો હતો। કોર્પોરેશનના કામદારોના પગાર વધારાની માંગણી કરી હતી। મ્યુનિસિપલ કમિશનરે સંગઠનના આગેવાનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે બોર્ડમાં લેવાયેલા નિર્ણયની મિનિટ્સ મળતાની સાથે જ પગાર વધારા અંગેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવી શક્યતા છે કે કર્મચારીઓનો પગાર ટૂંક સમયમાં વધારી શકાય છે। પગારમાં 10 થી 30% વધારો થઈ શકે છે। અહેવાલ છે કે કર્મચારીના પગારમાં ઓછામાં ઓછો 10 થી લઈને 30% વધારો કરવામાં આવશે। હાલમાં કર્મચારીઓને દરરોજ ₹400 માસિક પગાર મળે છે, એટલે કે ₹12,000 પ્રતિ માસ પગાર ચૂકવવામાં આવશે, જે 18,000 થી લઈને 20,000 રૂપિયા પ્રતિ માસ પહોંચી શકે છે। દૈનિક ₹400 મળે છે। હાલમાં કર્મચારી સંઘના નેતા સિયારામસિંહે જણાવ્યું હતું કે વર્ષ 2023માં બોર્ડમાં સફાઈ કામદારને 18,000 રૂપિયા પ્રતિ માસ, સફાઈ જમાદારને ₹20,000 રૂપિયા અને કારકુનનું કામ કરનાર વ્યક્તિને 25,000 રૂપિયા આપવાનો નિર્ણય લેવાયો હતો। અહીં મેયર લક્ષ્મીનારાયણ ગુપ્તાએ સફાઈ કામદારોના પગાર વધારાની માંગણી મંજૂર કરી દીધી છે અને પગાર વધારાનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે। 5મા અને 6ઠા પગાર પંચના કર્મચારીઓના ડીએમાં ગયા સપ્તાહે જ વધારો કરવામાં આવ્યો હતો। તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ બિહારની નીતિશ કુમાર સરકારે એટલે કે એનડીએ સરકાર દ્વારા 5મા અને 6ઠા પગાર પંચ હેઠળ પગારમાં આવરી લેવામાં આવતા સરકારી કર્મચારી અને પેન્શનર્સોના ડીઆરમાં વધારાનો નિર્ણય લીધો હતો। આ વધારાનો નિર્ણય 1 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવ્યો હતો। આ અંતર્ગત 5મા પગાર પંચના ધોરણે લાભ મેળવતા કર્મચારીઓના ડીઆરમાં 12% વધારો કરી અને કુલ 443% જે છે તે હતું તે વધારીને 455% કરવામાં આવે છે, જ્યારે 6ઠ્ઠા પગાર પંચના ધોરણનો લાભ મેળવતા કર્મચારીઓના ડીએમાં 7% વધારો કરી જે ડીએ 239% હતું તેને વધારીને 246% કરી દેવામાં આવી છે। આ કર્મચારી પેન્શનરોને જાન્યુઆરીમાં પગાર પેન્શનમાં વધેલા ડીએનો લાભ પણ મળશે। આમ બિહાર સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારી સાથે 5મા અને 6ઠ્ઠા પગાર પંચના જે કર્મચારીઓ છે તેમના માટે જે છે તે મિત્રો તિજોરી ખોલી દેવામાં આવી છે, કારણ કે સરકાર દ્વારા જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમને મિત્રો દૈનિક વેતન મેળવતા કર્મચારીઓને માસિક વેતનમાં 10 થી 30% વધારો કરવામાં આવશે, જ્યારે 5મા અને 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત પેન્શન અને પગાર મેળવતા કર્મચારીઓના જે વેતન છે ડીઆર છે તેમાં મિત્રો અનુક્રમે 12% અને 7%નો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। આશા રાખીશું કે નવા વર્ષની આ જે શુભ ઘડી છે ત્યાં કર્મચારીઓના મોંઘવારીના સમયમાં જે ટકવા માટે સરકાર દ્વારા જે વધારો કરવામાં આવે છે તેને લઈ અને તેમનો જીવનનો જે નિર્વાહ જેનો આંક છે તે ઊંચો થશે। જય હિન્દ, અસ્તુ।